પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે સુરત જિલ્લાના ખેડૂતો હવે લાલ ઘૂમ થયા છે. વીજ લાઇનનો મુદ્દો ન માત્ર કચ્છ, મોરબી કે દ્વારકા કે સુરેન્દ્રનગર પૂરતો નથી. હવે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વીજ લાઇનનો મુદ્દો હવે પ્રવર્તી રહ્યો છે. આજે વિકાસ કટઘરામાં છે અને સામે ઉભો છે અન્નદાતા. પાવર ગ્રીડના નામે ખેડૂતની જમીન પર ટાવર ઉભા થઈ રહ્યા છે, પણ ન્યાય હજુ જમીન નીચે દફન કેમ? આ સીધો સવાલ છે તંત્રને. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. સરકાર કહે છે વિકાસ, ખેડૂત કહે છે કે વિનાશ. પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન રાષ્ટ્ર માટે જરૂરી છે અને સ્વીકાર્ય, પણ તેની કિંમત માત્ર ખેડૂત જ કેમ ભોગવે? ખેડૂત સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યું છે. પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ અસરગ્રસ્તો હવે કંટાળ્યા છે. ઓલવાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા, માંડવી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને પાવર ગ્રીડ મુદ્દે હવે ન્યાય નહીં મળે તો રોડ ચક્કાજામ કરવાની ચીમકી આપી છે. લાંબા સમયથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ મળતો નથી. ખેડૂત સમાજની માંગ જંત્રી પ્રમાણે વળતર આપવાની છે. ત્યારે રમેશ પટેલ, જે દક્ષિણ ગુજરાતના ખેડૂત છે, તે શું કહી રહ્યા છે તે જાણીએ. સુરત કલેક્ટર સાહેબ દ્વારા જે હાઈટેન્શન લાઈન પસાર થાય છે એમાં એક હુકમ કરવામાં આવ્યો છે ને હુકમ મુજબ જે આ લાઈનની કામગીરી ચાલુ રાખવાની વાત કરી છે, પરંતુ કલેક્ટર સાહેબ દ્વારા જે ડીએલસી નક્કી કરવામાં આવી છે એ ખોટી રીતે કરવામાં આવી છે. એને કલેક્ટરશ્રીને કહેવામાં આવી છે કે અમારી આ ડીએલસી રદ કરો ને અમારી માંગણી પૂરી કરો, એના માટે અમે આજે આવીએ છીએ. બંધારણમાંથી નીકળી ગયા પછી બી આનો અમલ કેમ કરો? ટેલિગ્રાફ એક્ટ 1885 રદ થયો છે અને ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 અમલમાં આવ્યો છે. એના મુજબ સરકારે કાર્યવાહી કરવી જોઈએ, પણ એ રીતે કાર્યવાહી નથી કરી અને ખોટા કાયદો ઉપયોગ તેના કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પાવર ગ્રીડ લાઈન પાવર ગ્રીડ નામે છે, પરંતુ ખરેખર આ લાઈન છે અદાણીમાં છે અને અદાણીના ફાયદા માટે લાખો ખેડૂતોની જમીન બરબાદ કરવામાં આવી રહી છે. કેટલા સમયથી આની રજૂઆત કરવા માટે કલેક્ટરે આવ્યા? છેલ્લા 2 વર્ષથી સમગ્ર ગુજરાતમાં કચ્છથી લઈને નવસારી સુધી અમારી આ લડત ચાલુ છે, પરંતુ કોઈ તંત્ર આદરણીય ડેરી સરકાર અમારી વાત સાંભળતી નથી. વાત કરીએ તો અદાણીના હિસાબે કલેક્ટર બંધારણથી ઉપર કઈ રીતે કામગીરી કરે છે? આ દેશમાં આ લોકો જે સત્તા પક્ષે એવું નક્કી કરેલું છે અદાણી લાઈન છે એટલે કોઈ બી લાઈન નાખવાની છે, એમ કરીને સરકારી તંત્રનો ઉપયોગ કરી અદાણી કામ કરાવી રહી છે. સુરત જિલ્લાના 7 તાલુકામાંથી આ લાઈન પસાર થઈ છે. જો અમારી માંગ સંતોષાય તો મેં તમને અગાઉ કહ્યું એમ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં હાઈવે જામ કરીશું અમે લોકો. પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના નામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે. આવેદન અપાયા, રજૂઆત થઈ, ચેતવણી પણ અપાઈ, પણ ન્યાય હજુ દૂર કેમ છે? ત્યારે આ મુદ્દે મારે તંત્રને સીધા 5 સવાલ પૂછવા છે. આ 5 સવાલ એ છે કે પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનથી ખેડૂતોની જમીનનું મૂલ્ય ઘટે છે, ઉપજ ઘટે છે, ખેતી પર સીધી અસર થાય છે, છતાં પણ સરકાર જંત્રી મુજબ વળતર આપવા કેમ ટાળે છે? શું ખેડૂતને બીજા દરજ્જાનો નાગરિક માનવામાં આવે છે? બીજો પ્રશ્ન મારો એ છે કે જો પાવર ગ્રીડ રાષ્ટ્રીય વિકાસનો પ્રોજેક્ટ છે તો તેની કિંમત માત્ર ખેડૂત જ કેમ ભરે છે? કંપનીને નફો, સરકારને શ્રેય અને ખેડૂતને નુકસાન કેમ? આ વિકાસ છે કે શોષણ? ત્રીજો પ્રશ્ન મારો એ છે કે દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવીના ખેડૂતો વર્ષોથી વિરોધ કરી રહ્યા છે. ન માત્ર આટલા તાલુકા અને જિલ્લાના, પરંતુ અનેક જિલ્લાના ખેડૂતો અત્યારે વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે, આવેદન આપી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે. બધું થયું તો પણ તંત્ર અત્યાર સુધી મૌન કેમ છે? આ બેદરકારીની જવાબદારી કોણ લેશે? મારો સવાલ એ છે કે આજે ખેડૂત રોડ ચક્કાજામની ચીમકી આપે છે અને સરકાર અને કાયદો વ્યવસ્થાનો મુદ્દો કહે છે, પણ સવાલ એ છે કે ખેડૂતને આ રસ્તે ધકેલનારું કોણ? શું ન્યાયના દરવાજા બંધ થતા ખેડૂત પાસે બીજો વિકલ્પ નથી બચ્યો? મારો આખરી 5મો સવાલ એ છે કે સરકાર એક તરફ ખેડૂત કલ્યાણના મોટા દાવા કરે છે અને બીજી તરફ જંત્રી મુજબ વળતર ન આપે તો વચન અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર આખરે કોણ અને ક્યારે ભરશે?
આજે સવાલ ઘણા બધા છે, પરંતુ વિકાસની વાતો કરી રહ્યા છે. શું આ વિકાસ છે કે વિકાસના નામે ખેડૂતોનો વિનાશ છે? કાયદો કોના માટે છે અને ખેડૂત આખરે ક્યાં ઊભો છે? સવાલ બહુ સહજ અને સીધો છે કે જંત્રી કાયદામાં લખેલી છે, પણ વળતર કાગળમાં કેમ અટક્યું છે? શું દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર માટે અદૃશ્ય છે? માત્ર દક્ષિણ ગુજરાતના નહીં, પરંતુ હવે એવું લાગે છે કે જાણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતોનો અવાજ જાણે કે તંત્ર અને આ સરકાર સુધી પહોંચતો જ નથી. જો આજે ખેડૂત રોડ ચક્કાજામની વાત કરે છે તો યાદ રાખજો કે આ ગુસ્સો નથી, આ ન્યાય ન મળવાની ચીસ છે. પાવર ગ્રીડ વિકાસ છે કે ખેડૂતો સામે સરકારી જુલમ છે? ટાવર ઊભા થયા, ખેતર કપાયા, પણ વળતર ક્યાં ગયું? આ મુદ્દે હવે સરકાર જવાબ આપે, માત્ર નિવેદન નહીં પરંતુ કોઈ એક નિર્ણય લઈને આવે, કારણ કે ખેડૂત કંટાળ્યો છે. અને આમાં કેટલાય ખેડૂતો એવા છે કે જેની પાસે મોટી જમીન નથી, એવાય ખેડૂતો છે કે જેમની પાસે 2-2.5 વીઘા જમીન છે, એના ખેતરમાં એ થાંભલો આવવાનો છે વીજ લાઈનનો. તમે વિચાર કરો કે જેની પાસે માત્ર ટૂંકી 2-2.5 વીઘા જેટલી જમીન છે. ગઈકાલે પડધરીના ખેડૂતોને મળી છું, એમાંથી એક કોળી સમાજના ખેડૂત ભાઈ હતા કે જેમણે એમનું કહ્યું કે બેન, મારી પાસે 2 વીઘા 1.5 વીઘા જમીન છે, હું ઘરમાં કમાવનારો માત્ર એક જ વ્યક્તિ છું, અને મારી પાસે જે 2 વીઘા 1.5 વીઘા જમીન છે એ જમીનમાં થાંભલો આવવાનો છે, તો હવે મારી પાસે જમીન બચશે કેટલી? જે વિકાસની મોટી વાતો કરી રહ્યા છે એ વિકાસ ખેડૂતોનો વિનાશ કરી રહ્યો છે, અને છતાંય તંત્ર મૌન છે. સમજવા જેવી અને વિચારવા જેવી બાબત છે કે આ કોનો ભોગ લઈ અને કોના માટે તમે વિકાસ કરો છો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.